2026 2030 સુધી ધનુ રાશિ ભાગ્ય માટે એક ભવ્ય યુદ્ધમાં ઉતરશે। 5 વર્ષમાં તમારું ભાગ્ય સફળતાનો નવો ઇતિહાસ લખશે। પ્રિય ધનુ રાશિ, જીવન ફક્ત તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેનો પ્રવાસ નથી, પરંતુ સત્ય, જ્ઞાન અને સ્વતંત્રતાની શોધ છે। મિત્રો, આવનારો સમય તમને અહેસાસ કરાવશે કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા હતા તે ફક્ત તમારા ગંતવ્ય સુધી પહોંચવા માટેનો નહોતો, પરંતુ તમને અંદરથી મજબૂત બનાવવાનો હતો। મિત્રો, હવે તે યુગ શરૂ થઈ રહ્યો છે જ્યાં પ્રશ્નો ઓછા થશે અને જીવન પોતે જ જવાબો આપશે। મિત્રો, ધનુ રાશિ સ્વભાવે આશાવાદી છે, પરંતુ જ્યારે તે આશાને અનુભવ અને ધીરજ સાથે જોડવામાં આવે છે, ત્યારે ભાગ્ય પોતે જ સાથી બની જાય છે। આ સમય તમને શીખવશે કે દરેક અવરોધ એક નિશાની હતી, દરેક વિલંબ એક તૈયારી હતી। મિત્રો, જે સપના અધૂરા રહ્યા, હવે તમારી સામે એક નવા સ્વરૂપમાં ઊભા રહેશે। સૌથી મોટી શાણપણ એ છે કે તમારું ભવિષ્ય બીજા કોઈના વિશ્વાસ પર નહીં, પરંતુ તમારા ઘનશ્યોની પ્રામાણિકતા પર આધારિત છે। જ્યારે તમે સત્ય સાથે ઊભા રહો છો, ત્યારે બ્રહ્માંડ પોતે તમારી પડખે ઊભું છે। આ સમયગાળા દરમિયાન તમને તકો મળશે, પરંતુ તેનાથી પણ વધુ, તમને આત્મવિશ્વાસ મળશે, જે દરેક સફળતાનું મૂળ છે। ધનુ રાશિ માટે આ સમય વિસ્તરણનો છે, વિચાર, દ્રષ્ટિ અને જીવનમાં હેતુનો। મિત્રો, તમે હવે નાના લાભોથી સંતુષ્ટ નહીં થાઓ, તેના બદલે તમે કાયમી સફળતા અને આંતરિક શાંતિ તરફ આગળ વધશો, અને આ તમારી સૌથી મોટી જીત હશે। ધનુ રાશિ, મુશ્કેલી જેટલી મોટી હશે, તેને દૂર કરવામાં તેટલો જ મહિમા હશે। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષો, અને ખાસ કરીને વર્ષ 2025, એ તમારા માટે આ કહેવતનો અર્થ ઊંડાણપૂર્વક સમજાવ્યો છે। તમે કદાચ અનુભવ્યું હશે કે જીવન તમને પાછળ ખેંચી રહ્યું છે। હું અહીં ફક્ત તમને આ વચન સાથે સાંત્વના આપવા માટે નથી કે બધું સારું થઈ જશે। આજે આપણે આંકડા, ઊંડી ગણતરીઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરીશું જે આ વર્ષને તમારા જીવનમાં નિર્ણાયક વર્ષ બનાવશે। મિત્રો, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ વર્ષ તમારા માટે પુનર્જન્મ અને સ્વશોધનો સમયગાળો છે। 2025માં તમે જે પણ નુકસાન સહન કર્યું, 2026 વ્યાજ સાથે ભરપાઈ કરવા માટે તૈયાર છે। પરંતુ સાવચેત રહો, આ માર્ગ સીધો નથી। મિત્રો, આ વર્ષના મધ્યમાં, જૂન મહિનામાં, એક દુર્લભ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જે છેલ્લા 12 વર્ષમાં ક્યારેય બની નથી। મિત્રો, આ ઘટના તમને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે, અને જો તમે સાવચેત નહીં રહો, તો તે તમને સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિનાશની અણી પર પણ લાવી શકે છે। આગામી થોડીવારમાં અમે તમારા જીવનનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું। હા, અમે સમજીશું કે ક્યારે આક્રમક રોકાણ કરવું અને ક્યારે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવું। આ વિડિયોના અંતે, હું તમને ચોક્કસ વૈદિક ઉપાયો પણ પ્રદાન કરીશ જે 2026માં તમારું રક્ષણ કરશે। તો, એક ડાયરી અને પેન લો, કારણ કે આજે અમે તમારા ભવિષ્યનું ચાર્ટ બનાવવા જઈ રહ્યા છીએ। ચાલો તર્ક સાથે શરૂઆત કરીએ। પરંતુ પહેલા, હું તમને જણાવી દઈએ કે આ આગાહી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે, અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો। ઉપરાંત, વિડિયો સાથે આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં જય શ્રી લક્ષ્મીનારાયણનો હૃદયપૂર્વકનો અવાજ આપવાનું ભૂલશો નહીં। આવી જ્યોતિષીય માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે વિડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, ચાલો આવતીકાલે તમારા જીવનમાં બનનારી 5 વર્ષની મોટી આગાહીઓથી શરૂઆત કરીએ। મિત્રો, આ આગાહી કોઈ ચમત્કાર નથી, તે ગણિત છે। નંબર 1, ધનુ રાશિનું પહેલું રહસ્ય। મિત્રો, જાન્યુઆરી 2026માં, તમારા લગ્નમાં એક શક્તિશાળી ચતુર્વેદી ગ્રહોની યુતિ રચાઈ રહી છે। મિત્રો, 4 ગ્રહો સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ તમારા કપાળ પર એકસાથે બેઠા છે। તેનો જ્યોતિષી અર્થ ખૂબ જ સ્પષ્ટ છે, અપાર ઊર્જા અને પરિવર્તન। મિત્રો, લગ્ન એ તમારું શરીર, તમારું વ્યક્તિત્વ છે। વર્ષની શરૂઆતમાં જ, તમે તમારી સુસ્તી અદૃશ્ય થઈ જતી અનુભવશો। તમારી અંદર એક નવી આક્રમકતા અને લડાઈની ભાવના ઉભરી આવશે। મિત્રો, તમે જૂની બીમારીઓ અને માનસિક અવરોધોને તોડીને આગળ વધવા માટે તૈયાર હશો। આખા વર્ષ દરમિયાન, કર્મનો દાતા શનિ, તમારા ચોથા ભાવ, મીન રાશિમાં ગોચર કરશે, જે તકનીકી રીતે શનિના દૈયા તરીકે ઓળખાય છે। મિત્રો, અહીં ગભરાવાની જરૂર નથી,
સમજવાની જરૂર નથી. ચોથું ભાવ તમારું સુખ અને ગૃહસ્થ જીવન છે. શનિ અહીં બેઠો છે, કહે છે, હું તમને સુખ આપીશ. પણ પહેલાં તમારે સખત મહેનત કરવી પડશે. મિત્રો, આ વર્ષ તમારા કાર્ય અને ગૃહજીવનને સંતુલિત કરવાનું વર્ષ છે. કાર્યભાર તેની ટોચ પર રહેશે. શનિ તમને ત્રાસ આપશે, પરંતુ યાદ રાખો, વર્ષના અંત સુધીમાં શનિ એવા લોકોને સત્તા અને દરજ્જો આપશે જે ફક્ત કર્મ દ્વારા મળે છે, ભાગ્ય દ્વારા નહીં. 2 જૂન 2026ના રોજ તમારા રાશિ સ્વામી દેવુરુ ગુરુ તેમના ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને તમારા 8મા ભાવમાં રહેશે. મિત્રો, અહીં એક વિરોધાભાસ છે જેને તમારે ખૂબ કાળજીપૂર્વક સમજવાની જરૂર છે. કુંડળીના 8મા ભાવને સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી. જો કે, જ્યારે રાશિ સ્વામી પોતે અહીં ઉચ્ચ ભાવમાં હોય છે, ત્યારે તે વિપરીત રાજયોગ જેવી પરિસ્થિતિ બનાવે છે. મિત્રો, 8મું ભાવ અનિશ્ચિતતાનું ઘર છે, પરંતુ તે છુપાયેલ સંપત્તિ પણ ધરાવે છે. જૂન પછી, એવી પ્રબળ સંભાવના છે કે તમને અચાનક નાણાકીય લાભ થશે. પૈસા ત્યાંથી આવશે જ્યાંથી તમે તેની અપેક્ષા રાખી હતી. પછી ભલે તે પૂર્વજોની મિલકત હોય, જૂના અટવાયેલા પૈસા હોય કે અણધાર્યા નફા હોય, સિક્કાની બીજી બાજુ પણ છે. મિત્રો, 8મું ભાવ પણ ક્રોનિક બીમારીઓનું સ્થાન છે. અહીં ગુરુની હાજરી સંપત્તિ માટે વરદાન છે, પણ શરીર માટે ચેતવણી પણ છે. ભલે તે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે, પણ જો તમે તમારા આહાર અને દિનચર્યા પર ધ્યાન નહીં આપો, તો તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી, સમીકરણ સ્પષ્ટ છે. શનિ મહેનત કરશે, અને ગુરુ ઉત્તમ પરિણામો આપશે, જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેશો. નંબર 2 એ ધનુ રાશિનું બીજું રહસ્ય છે. મિત્રો, ચાલો હવે આપણે જે વિષયની રાહ જોઈ રહ્યા છીએ તે વિશે વાત કરીએ, સંપત્તિ અને બેંક બેલેન્સ. મિત્રો, ડેટા સેટ અને ગ્રહોની સ્થિતિ જોતાં, હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે 2026 ધનુ રાશિ માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ વર્ષ હોઈ શકે છે. આપણે આને 2 તબક્કામાં સમજી શકીએ છીએ. મિત્રો, પહેલો તબક્કો જાન્યુઆરીથી મે સુધીનો વર્ષનો પ્રારંભ છે, જે ખૂબ જ વિસ્ફોટક રહેશે. 1 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી વચ્ચે, તમારા લગ્નમાં મંગળ અને શુક્રનો યુતિ તમને બહુવિધ સ્ત્રોતોમાંથી પૈસા લાવશે. આ પછી, 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન, મંગળ તમારા બીજા ભાવ, ધનના ભાવમાં ઉચ્ચ થશે. બીજું ઘર સંચિત સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આ સમય દરમિયાન, તમારા શબ્દો શક્તિશાળી રહેશે. તમે તમારા શબ્દો અને વ્યવહાર દ્વારા પૈસા કમાવશો. જો તમારી પાસે કોઈ પૈસા અટવાયેલા હોય, તો તેને આ 1.5 મહિનામાં પાછા મેળવવાનો પ્રયાસ કરો. બીજો તબક્કો, વાસ્તવિક રમત, 2 જૂન પછી શરૂ થશે. મિત્રો, જ્યારે ગુરુ 8મા ભાવમાં ઉચ્ચ થશે, ત્યારે તે તેની 7મી નજર સીધી તમારા બીજા ભાવ, ધનના ભાવ પર પડશે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુની નજરને અમૃત માનવામાં આવે છે, અને જ્યારે કોઈ ઉચ્ચ ગુરુ ધનના ભાવ પર જુએ છે ત્યારે શું થાય છે? પૈસાનો મોટો પ્રવાહ. જો પૂર્વજોની મિલકત અંગે કોઈ વિવાદ થયો હોય, તો તે તમારા પક્ષમાં ઉકેલાઈ જશે. જૂની વીમા પોલિસી પરિપક્વ થઈ શકે છે, અથવા તમને તમારી કંપની તરફથી મોટો બોનસ મળી શકે છે. તમને તમારા જીવનસાથી દ્વારા નોંધપાત્ર નાણાકીય લાભ પણ મળશે. એક ખાસ યોગનું ધ્યાન રાખો, નીચ ભાગ રાજયોગ, જે 18 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબરની વચ્ચે બનશે. મિત્રો, આ તારીખને તમારી ડાયરીમાં લાલ પેનથી લખો. આ સમય દરમિયાન, મંગળ તમારા 8મા ભાવમાં તેની નબળી સ્થિતિમાં હશે, પરંતુ ગુરુ ત્યાં પહેલાથી જ ઉચ્ચ રહેશે. મિત્રો, આનાથી પુનઃપ્રાપ્તિની શક્યતા બને છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય અને આશા છોડી દીધી હોય, તો આ સમય દરમિયાન તે પૈસા પાછા મળશે. ઉપરાંત, જો તમારી પાસે સરકાર પાસે કોઈ ચૂકવણી બાકી હોય અથવા ટેક્સ રિફંડ બાકી હોય, તો તે ક્લિયર થઈ જશે. રોકાણો અંગે, ડેટા સૂચવે છે કે આ વર્ષ સોનું ખરીદવા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે સારું છે. શનિ 4થા ભાવમાં છે, તેથી તમે જમીન ખરીદશો અને તેના પર બાંધકામ પણ શરૂ કરશો. ફક્ત સાવચેત રહો. ઓગસ્ટ થોડો જોખમી છે. 8મા ભાવમાં સૂર્યગ્રહણ થશે. ઓગસ્ટમાં જુગાર રમવાનું કે શેરબજારમાં મોટા રોકાણ કરવાનું ટાળો. પૈસા ફસાઈ શકે છે. નંબર 3 ધનુ રાશિનું ત્રીજું રહસ્ય છે.
મિત્રો, ચાલો હવે તમારા કાર્યક્ષેત્ર એટલે કે કારકિર્દી તરફ વળીએ. ઘણીવાર લોકો શનિના દૈયાના આગમનથી ડરતા હોય છે, કારણ કે તેઓ તેમના કારકિર્દીમાં અવરોધોનો ડર રાખે છે. પરંતુ ધનુ રાશિ માટે 2026માં આવું નહીં થાય. શા માટે? કારણ કે તમારા લગ્નમાં ચતુર્વર્ગ યોગ શનિના દૈયાના પ્રભાવોને સકારાત્મકમાં પરિવર્તિત કરશે. મિત્રો, આ વર્ષ કાર્યકારી વ્યાવસાયિકો માટે સત્તા મેળવવાનું વર્ષ છે. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો નોકરીમાં ફેરફાર અથવા પ્રમોશન માટે સૌથી અનુકૂળ છે. જો તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો સફળતાની ખાતરી રાખો. મંગળની ઊર્જા તમને તે પદ પ્રાપ્ત કરાવશે જે તમે લાયક છો. મિત્રો, માર્ચ અને એપ્રિલમાં કોઈ ખાસ ઘટના બની શકે છે. જ્યારે શનિ અને સૂર્ય ચોથા ઘરમાં મળે છે, ત્યારે ટ્રાન્સફર શક્ય છે. મિત્રો, તમારા બોસ તમને બીજી શાખા, બીજા શહેર અથવા બીજા વિભાગમાં ટ્રાન્સફર કરી શકે છે. શરૂઆતમાં તમને સજા જેવું લાગશે. તમે માનસિક તણાવનો અનુભવ કરશો. પરંતુ મારા શબ્દો યાદ રાખો, આ ટ્રાન્સફર આશીર્વાદરૂપ સાબિત થશે. તમારા નવા પદ પર તમને વધુ શક્તિ મળશે અને તમે પ્રગતિ કરશો. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ વર્ષ ઉથલપાથલનું વર્ષ છે, મોટા પરિવર્તનનું વર્ષ છે. બુધાદિત્ય યોગ અને રોચક યોગને કારણે તમે તમારા વ્યવસાય મોડેલમાં નોંધપાત્ર ફેરફારો કરશો. શું તમે ઉત્પાદન, લોખંડ, બાંધકામ અથવા ફર્નિચરમાં છો? આ વર્ષે બમ્પર નફાનું વચન આપે છે. તમે કોઈ મોટી કંપની સાથે સહયોગ અથવા જોડાણ કરી શકો છો. મિત્રો, એવી પણ આગાહી છે કે તમે જૂની મિલકત, દુકાન અથવા ફેક્ટરી વેચી એક મોટી, સારી જગ્યા ખરીદશો. વિદ્યાર્થીઓ માટે હું ફક્ત એક શબ્દ કહીશ: અસાધારણ. ખાસ કરીને 11 મે પછી, જ્યારે મંગળ 5મા ભાવમાં હશે, ત્યારે ડેટા ખૂબ જ ચોક્કસ કંઈક સૂચવે છે. જો તમે આઈએએસ અથવા સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહ્યા છો, તો 2026માં પાસ થવાની તમારી શક્યતાઓ ખૂબ ઊંચી છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓએ જૂન પછી અરજી કરવી જોઈએ. ઉચ્ચ ગુરુ 12મા ભાવમાં દ્રષ્ટિ કરશે, વિઝા અને પ્રવેશમાં અવરોધો દૂર કરશે. નંબર 4. ધનુ રાશિનું ચોથું રહસ્ય. મિત્રો, આપણે હવે વિડિયોના સૌથી સંવેદનશીલ ભાગમાં પહોંચી ગયા છીએ: તમારું સ્વાસ્થ્ય. હું તમને ડરાવવા માંગતો નથી, પરંતુ એક સારો જ્યોતિષી તે છે જે તમને આવનારા મુશ્કેલીઓ વિશે કહી શકે છે. 2026માં, જ્યારે કારકિર્દી અને પૈસા તેમના શિખર પર છે, ત્યારે સ્વાસ્થ્ય તમારી સૌથી નબળી કડી છે. આ પાછળનો તર્ક સમજો. 2 જૂનથી, ગુરુ તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે. 8મું ભાવ લાંબા ગાળાની બીમારીઓ, શસ્ત્રક્રિયાઓ અને છુપાયેલી સમસ્યાઓનું ઘર છે. ગુરુ ઉચ્ચ હોવા છતાં 8મા ભાવમાં બેસવાથી શરીરમાં અતિશયતા ઉત્પન્ન થાય છે. વજનમાં વધારો, ફેટી લીવર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અથવા પેટની ગંભીર બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. સમયરેખા પર ધ્યાન આપો. જાન્યુઆરીથી માર્ચ સુધી, આંખના ચેપ અથવા ગળાની સમસ્યાઓ જેવી નાની સમસ્યાઓ થશે. જો કે, જૂનથી ઓક્ટોબર એક ઉચ્ચ ચેતવણીનો સમયગાળો છે. મિત્રો, આ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે આ સમય દરમિયાન પેટ સંબંધિત શસ્ત્રક્રિયા અથવા ગંભીર અપચો શક્ય છે. આ પછી, 31 ઓક્ટોબરથી 8 ડિસેમ્બરની વચ્ચે, મંગળ અને ગુરુનો અંગારક યોગ 8મા ભાવમાં બનશે. અહીં તમારે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. ઈજા થવાનું જોખમ રહેલું છે. મારી પાસે એક ક્લાયન્ટનો અનુભવ છે જેણે શનિના દૈયા અને તેના જેવા ગોચર દરમિયાન વાદળી રત્ન પહેર્યો હતો. જ્યારે તેણી સુસ્તી અને હતાશા અનુભવતી હતી, ત્યારે આ રત્ન તેણીને ઊર્જા આપતો હતો. જો કે, રત્ન પહેરતા પહેલા, તેને પહેરતા પહેલા કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લો. મારી સલાહ છે કે આ વર્ષે જિમમાં જવું, યોગ કરવું અને સાત્વિક ખોરાક લેવો એ તમારા માટે વિકલ્પો નથી, પરંતુ મજબૂરી છે. મિત્રો, જો તમને થોડો પણ થાક કે સુસ્તી લાગે છે, તો તેને કામનું દબાણ સમજીને અવગણશો નહીં. તરત જ રક્ત પરીક્ષણ કરાવો. મિત્રો, જો તમને અમારી મહેનત અને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. તેને તમારા ધનુરાશિ મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને ટિપ્પણીઓમાં જય શ્રી રામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને તમારી હાજરી નોંધાવો. અમે તેની પ્રશંસા કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમને આગામી વિડિયોમાં મળીશ.
ત્યાં સુધી સકારાત્મક રહો અને આગળ વધતા રહો.